જ્યારે આપણે ઘરમાં કોઈ સ્વિચ દબાવીએ છીએ ત્યારે શું ક્યારેય વિચાર આવે છે કે એની પાછળ શું છે? એક આખી દુનિયા છુપાયેલી છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં એ જ સફર કરીએ. એક સામાન્ય કોલસાના ટુકડાથી લઈને આપણા ઘરોને રોશન કરતી વીજળી સુધી. જો આ એકદમ સરળ લાગતું ચિત્ર છે ને, પણ આ જ આખી પ્રક્રિયાને સમજવા માટે આપણો રોડમેપ છે. બધું શરૂ થાય છે કોલસાની અંદર છુપાયેલી કેમિકલ એનર્જીથી. એ કેમિકલ એનર્જી પહેલાં ગરમીમાં ફેરવાય છે, પછી એ ગરમી યાંત્રિક ગતિ બનાવે છે અને છેવટે વીજળી. બસ આ 4 સ્ટેપ્સ, આ 4 એનર્જી ટ્રાન્સફોર્મેશન જ આખી મુસાફરીનો આધાર છે. તો આપણી આ આખી સફરને આપણે 4 મુખ્ય ભાગમાં જોઈશું. સૌથી પહેલાં બળતણ કેવી રીતે તૈયાર થાય છે, પછી એમાંથી વરાળની શક્તિ કેવી રીતે પેદા કરાય છે, ત્રીજું એ શક્તિમાંથી વીજળી કેવી રીતે બને છે, અને છેલ્લે જે ખૂબ જ અગત્યનું છે કે આ આખી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને ચોખ્ખી કેવી રીતે બનાવાય છે. સારું, તો ચાલો શરૂ કરીએ પહેલા સ્ટેપથી. બધું શરૂ થાય છે કાચા માલથી, એટલે કે કોલસાથી. પણ એવું નથી કે ખાણમાંથી કોલસો લાવીને સીધો સળગાવી દેવાય. ના, એને વાપરતા પહેલાં એને ખાસ રીતે તૈયાર કરવો પડે છે. તો જો સૌથી પહેલાં તો કોલસો મોટા કન્વેયર બેલ્ટ પર પ્લાન્ટમાં આવે છે. અહીં તેને મોટા પથ્થરો જેવા ટુકડાઓમાંથી નાના ટુકડાઓમાં તોડવામાં આવે છે. પણ અહીંયા એક એવી સમસ્યા છુપાયેલી છે જે કોઈએ વિચારી પણ ન હોય. વિચારો કે જો આ કોલસાની સાથે ભૂલથી લોખંડના ટુકડા કે બીજો કોઈ ધાતુનો ભંગાર ભળી ગયો હોય તો શું થાય? એ નાના ટુકડાઓ આગળ જઈને લાખો કરોડોની મશીનરીને ખરાબ કરી શકે છે, ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તો આનો ઉકેલ શું? વેલ, ઉકેલ એકદમ સરળ પણ બહુ જ હોશિયારી ભર્યો છે. કન્વેયર બેલ્ટની ઉપર એક ખૂબ જ શક્તિશાળી ચુંબક લગાવી દેવામાં આવે છે. એટલે જેવો કોલસો નીચેથી પસાર થાય એ ચુંબક લોખંડના બધા જ ટુકડાઓને પોતાની તરફ ખેંચી લે છે. બસ, પ્રોબ્લેમ સોલ્વડ અને આખી સિસ્ટમ સુરક્ષિત. હવે આવે છે એક ખરેખર મહત્વનો ભાગ. આને કહેવાય છે પલ્વરાઇઝેશન. આમાં કોલસાના નાના ટુકડાઓને દળીને એકદમ બારીક પાવડર જેવો બનાવી દેવામાં આવે છે. સવાલ એ છે કે આવું શા માટે કરવું પડે? કારણ એકદમ સિમ્પલ છે. પાવડર બનાવવાથી એની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે સરફેસ એરિયા અનેક ગણો વધી જાય છે. અને આનાથી ફાયદો એ થાય કે એ બોઇલરમાં તરત જ એકદમ ઝડપથી અને સંપૂર્ણ રીતે સળગે છે. ઊર્જાનો બગાડ ઝીરો. તો આપણું બળતણ એટલે કે કોલસાનો પાવડર હવે એકદમ તૈયાર છે. હવે આપણે જઈ રહ્યા છીએ પ્લાન્ટના હાર્ટમાં, એના કેન્દ્રમાં, જ્યાં આ કોલસાની કેમિકલ એનર્જીને ગરમીમાં ફેરવવામાં આવશે. આ બધો કમાલ થાય છે બોઇલરની અંદર. પાવર પ્લાન્ટ્સમાં મોટા ભાગે વોટર ટ્યુબ બોઇલર હોય છે. એટલે કે પાઇપોની જાળી હોય છે અને એની અંદર પાણી વહેતું હોય છે અને બહારથી આગ લાગે છે. જોકે બોઇલર ગમે તે પ્રકારનું હોય, કામ તો એક જ છે: પાણીને ગરમ કરીને અત્યંત ઊંચા દબાણવાળી વરાળ બનાવવી. પણ અહીં એક ટેકનિકલ સમસ્યા છે. બોઇલરમાંથી જે વરાળ નીકળે ને એ થોડી ભીની હોય છે. એટલે કે એમાં પાણીના એકદમ નાના ટીપા હોય છે. હવે આ ટીપા જ્યારે હાઈ સ્પીડથી ટર્બાઇનની બ્લેડ સાથે અથડાય તો એ કાચ પેપરની જેમ કામ કરે અને બ્લેડને ઘસી નાખે. તો આનો ઉકેલ છે સુપરહીટર. એ શું કરે છે કે બોઇલરમાંથી નીકળતા ગરમ ગેસનો જ ફરીથી ઉપયોગ કરીને એ ભીની વરાળને એકદમ સૂકી બનાવી દે છે. આનાથી ટર્બાઇન એકદમ સેફ રહે છે. અને હવે આવે છે આપણી આખી સફરનો સૌથી રોમાંચક ભાગ, ક્લાઇમેક્સ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ કર્યું એ બધું આ એક જ ક્ષણ માટે હતું, જ્યાં ગતિમાંથી વીજળી બનશે. પેલી જે હાઈ પ્રેશરવાળી સૂકી વરાળ તૈયાર થઈ હતી ને, એને હવે એક વાલ્વમાંથી પૂરા ફોર્સથી ટર્બાઇનની બ્લેડ પર છોડવામાં આવે છે. આ વરાળના જોરદાર દબાણથી ટર્બાઇનની બ્લેડ પવનચક્કીની જેમ ગોળ ફરવા લાગે છે, પણ અત્યંત સ્પીડમાં. તો અહીં શું થયું? ગરમીની ઊર્જા હવે યાંત્રિક ઊર્જામાં એટલે કે ગતિમાં ફેરવાઈ ગઈ. અને બસ, હવે છેલ્લું અને સૌથી અગત્યનું એનર્જી કન્વર્ઝન. આ ફરતું ટર્બાઇન એક શાફ્ટથી સીધું ઓલ્ટરનેટર સાથે જોડાયેલું હોય છે. ઓલ્ટરનેટર એટલે બીજું કંઈ નહીં પણ એક મોટું જનરેટર. એનું કામ છે આ ગોળ ફરવાની ગતિને સીધી વિદ્યુત ઊર્જામાં ફેરવી દેવાનું. અને બસ, આ જ એ વીજળી છે જે પછી પાવર ગ્રીડ મારફતે આપણા ઘર સુધી પહોંચે છે. તો વીજળી તો બની ગઈ, પણ વાર્તા અહીં પૂરી નથી થતી હો. એક સારા આધુનિક પાવર પ્લાન્ટની અસલી ખૂબી એની એફિશિયન્સીમાં છે, એની કાર્યક્ષમતામાં. એ કશું પણ વેસ્ટ નથી થવા દેતો. તો ચાલો હવે જોઈએ કે વધારાની ગરમી
પાણી અને બીજી વસ્તુઓનું એ કેવી રીતે રિસાયકલિંગ કરે છે? જુઓ, ગરમીનો ફરીથી ઉપયોગ કરવા માટે એક ખૂબ જ સ્માર્ટ સિસ્ટમ છે. બોઇલરમાંથી જે ગરમ ધુમાડો નીકળે છે ને, એને ફ્લુ ગેસ કહેવાય. એને સીધો ચીમનીમાંથી બહાર નથી કાઢવામાં આવતો. ના, એ પહેલાં 3 જગ્યાએ કામમાં આવે છે. સૌથી પહેલાં એ સુપરહીટરમાં વરાળને સૂકી બનાવે છે. પછી એ ઇકોનોમાઇઝરમાં પાણીને ગરમ કરે છે. અને છેલ્લે જે ગરમી બચી હોય એ એર પ્રીહીટરમાં હવાને ગરમ કરે છે. ઇકોનોમાઇઝર, એનું નામ જ એનું કામ બતાવે છે. ઇકોનોમી એટલે કે બચત. એ શું કરે છે કે બોઇલરમાં જે નવું ઠંડુ પાણી નાખવાનું હોય એને આ ગરમ ધુમાડાની મદદથી પહેલેથી જ થોડુંક ગરમ કરી દે છે. આનાથી શું થાય? બોઇલરને પાણી ઉકાળવામાં ઓછી મહેનત કરવી પડે, ઓછો કોલસો બળે, સીધી બચત. અને હજુ પણ પૂરું નથી થયું. ઇકોનોમાઇઝરમાંથી નીકળ્યા પછી પણ એ ધુમાડામાં જે થોડી ઘણી ગરમી બચી હોય છે ને, એનો ઉપયોગ થાય છે એર પ્રીહીટરમાં. આ ડિવાઇસ કોલસાને બાળવા માટે જે હવા અંદર મોકલવાની હોય એ હવાને જ ગરમ કરી દે છે. અને ગરમ હવાથી કોલસો વધારે સારી રીતે સળગે છે. એટલે કે ગરમીના છેલ્લામાં છેલ્લા કણનો પણ પૂરો ઉપયોગ કરી લેવામાં આવે છે. સારું, ગરમીની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ પાણીના ચક્રની. પેલી વરાળ જેને ટર્બાઇનને ફેરવ્યું, એનું શું થાય? એને એમ જ હવામાં નથી છોડી દેવાતી. એને કન્ડેન્સરમાં લઈ જવામાં આવે છે. કન્ડેન્સરમાં ઠંડા પાણીથી ભરેલી પાઇપો હોય છે. જેવી વરાળ આ પાઇપોને અડે એ તરત જ ઠંડી પડીને ફરીથી પાણી બની જાય છે. ને આ પાણીને પાછું બોઇલરમાં મોકલી દેવાય છે. પણ અહીં એક સવાલ થાય. જે પાણીએ વરાળને ઠંડી કરી એ પાણી તો પોતે ગરમ થઈ ગયું ને? તો એ ગરમ પાણીનું શું? એને મોકલવામાં આવે છે આ મોટા મોટા કુલિંગ ટાવર્સમાં. ત્યાં એ પાણીને ઉપરથી નીચે ફુવારાની જેમ છાંટવામાં આવે છે. એટલે એની બધી ગરમી હવામાં જતી રહે છે અને પાણી ફરીથી ઠંડુ થઈ જાય છે. અને પછી આ જ ઠંડુ પાણી પાછું કન્ડેન્સરમાં વપરાય છે. આ એક ક્યારેય ન અટકતું બંધ ચક્ર છે. પણ પાણીના ચક્રમાં પણ એક સમસ્યા છે. જુઓ, પાણીમાં કુદરતી રીતે જ ઘણા બધા ક્ષાર અને ખનિજ ભળેલા હોય છે. હવે જ્યારે આ પાણી વારંવાર ગરમ ઠંડુ થાય ત્યારે એ ક્ષાર પાઇપોની અંદર જામી જાય છે. આને સ્કેલિંગ કહે છે. આનાથી પાઇપો બ્લોક થઈ શકે છે, ગરમ થઈ શકે છે અને સિસ્ટમને નુકસાન થઈ શકે છે. એટલે જ પાણીને બોઇલરમાં મોકલતા પહેલાં એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરવામાં આવે છે. આ પ્લાન્ટ પાણીમાંથી બધા જ ક્ષાર કાઢી નાખે છે અને એને એકદમ શુદ્ધ કરી દે છે. અને છેલ્લે સૌથી અગત્યની વાત, પર્યાવરણની સુરક્ષા. આપણે જોયું કે ફ્લુ ગેસમાંથી બધી જ ગરમી પાછી મેળવી લેવાય છે. પણ એ પછી પણ એમાં કોલસાની રાખના એકદમ ઝીણા કણો રહી જાય છે. જો એને હવામાં છોડી દઈએ તો ભયંકર પ્રદૂષણ થાય. એટલે ચીમનીમાંથી બહાર નીકળતા પહેલાં એ ગેસને એક ખાસ મશીનમાંથી પસાર કરાય છે, જેનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર, ટૂંકમાં ESP. આ મશીન શું કરે છે કે વીજળીનો ઉપયોગ કરીને રાખના બધા કણોને ચુંબકની જેમ પકડી લે છે અને માત્ર સાફ થયેલો ગેસ જ બહાર જાય છે. તો આખી આ પ્રક્રિયાના અંતે 2 વસ્તુઓ બહાર આવે છે. એક, સાફ થયેલો ગેસ જે ચીમનીમાંથી વાતાવરણમાં જાય છે. અને બીજું, પેલી ESPમાં ભેગી થયેલી રાખ. એ રાખને પણ ફેંકી નથી દેવાતી. એને એશ હેન્ડલિંગ પ્લાન્ટમાં મોકલાય છે, જ્યાંથી પછી એનો ઉપયોગ સિમેન્ટ કે ઈંટો બનાવવામાં થાય છે. તો આ આખી સફર જોયા પછી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પાવર પ્લાન્ટ એ માત્ર અલગ અલગ મશીનોનો ઢગલો નથી. આ તો એક સંપૂર્ણ, એકબીજા સાથે જોડાયેલી સિસ્ટમ છે. કોલસો અંદર આવવાથી લઈને વીજળી બહાર જવા સુધી, ગરમી અને પાણીના રિસાયકલિંગથી લઈને પ્રદૂષણ પર કાબૂ મેળવવા સુધી, દરેક ભાગ એકબીજા સાથે મળીને એક સુંદર અને સતત ચાલતું ચક્ર બનાવે છે. ખરેખર આ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે, જેણે આપણી આજની દુનિયાને શક્તિ આપી છે. પણ આ જોઈને એક સવાલ મનમાં જરૂર થાય છે કે આ તો વર્તમાનની ટેકનોલોજી છે. ભવિષ્યમાં ઊર્જાના કેવા નવા રૂપાંતરણો હશે જે આપણી આવતીકાલની દુનિયાને આકાર આપશે?